જો મિત્રો આપણે 20મા પાઠની અંદર હલનચલન અને પ્રચલનમાં એવું સમજ્યા અગાઉના લેક્ચરમાં કે હલનચલન અને પ્રચલન સાથે હાડકાં એટલે કે કંકાલ તંત્ર અને સ્નાયુ એ બંને સંકળાયેલા છે. એ પૈકી આપણે ગયા વખતે સ્નાયુની વાત કરી, એ પણ જે કંકાલ જોડે સંકળાયેલા હોય એ સ્નાયુ એટલે કે જેને આપણે કંકાલ સ્નાયુ પેશી અથવા રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. એની વાત આપણે આગળ લેક્ચરમાં કરી કે રેખિત સ્નાયુ પેશીની રચના કેવી હોય, રેખિત સ્નાયુ તંતુ, રેખિત સ્નાયુ તંતુ ખંડ, એની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક રચના અને એ કેવી રીતે સંકોચન વિસ્તરણ કરે છે, એ સ્નાયુ સંકોચનનો સરકવાનો સિદ્ધાંત એ પણ આપણે ગયા વખતે સમજ્યા કેવી રીતે સ્નાયુ હલનચલન કરે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે હલનચલનમાં એટલા સ્નાયુઓ જ નહીં, પણ કંકાલ તંત્ર અને કંકાલ તંત્રમાં ખાસ તો અસ્થિ ને કાસ્થિ અને એમાંય અસ્થિ વચ્ચે રહેલા સાંધા જોઈન્ટ એ પણ એટલો જ તે અગત્યનો ભાગ ભજવે છે. તો આજે હવે આપણે શરૂ કરીએ છીએ કે માનવીની અંદર જે કંકાલ તંત્ર અથવા તો જે અસ્થિઓ છે એ ક્યાં કેટલા છે. આપણે સમજણ સરળતા માટે માણસની અંદર જોવા મળતા કુલ 206 અસ્થિઓ, 206 બોન્સ, 206 અસ્થિઓ. કદાચ તમને આ કુલ 206 અસ્થિઓ માણસના શરીરમાં છે એ આંકડો તમને વધારે ઓછો પણ જોવા મળે. એનું કારણ એ આપણે સમજશું એટલે ખ્યાલ આવશે. મૂળ કારણ તો એ છે કે અમુક અસ્થિઓ વિલીન થઈ ગયા હોય અને એને કારણે આપણને લાગે એક, પણ એક કરતાં વધારે હોય. આપણે બીજામાં ચોંટીને વિલીન થઈને એક દેખાતા હોય એટલે આપણને એની સંખ્યા એકની જ લાગે. જો આપણે એક છે માનીને ગણીએ તો એવી રીતે મનુષ્યના શરીરમાં જેટલા પણ વિલીન થઈ ગયેલા હાડકાઓ છે એના એક એક ગણીએ તો એવી રીતના કુલ 206 થાય. પણ આપણે એમાં જેટલા અસ્થિઓ વિલીન થઈ ગયા છે બધાને ગણીએ તો 206 કરતાં પણ વધારે અસ્થિ થાય. એ આપણે જેમ જેમ કંકાલ તંત્ર જોઈશું એમ એમ તમને ખ્યાલ આવશે. દરેક જગ્યાએ હું તમને તમારું ધ્યાન દોરતો રહીશ, કહેતો રહીશ કે અહીંયા આ અસ્થિ છે એ દેખાય છે એક, પણ એની અંદર આટલા અસ્થિઓ સમાયેલા છે. આપણને ખબર એવી રીતે પડે, ગર્ભાવસ્થામાં અસ્થિઓ જે છૂટા હોય અને વ્યક્તિ જન્મે કે પુખ્ત અવસ્થા તરફ ગતિ કરે, વૃદ્ધિ વિકાસના અંતે અમુક અસ્થિઓ જોડાઈ જાય છે. એટલે શરૂઆતમાં જે અલગ છે એને આપણે અલગ અલગ ગણીએ તો સંખ્યા 206 કરતાં વધે. તો એ હિસાબે તમને ક્યાંક 206 કરતાં આંકડો વધારે પણ જોવા મળે. પણ આપણે એ સમજશું એટલે આપણને એ કુલ આંકડો ખ્યાલ આવી જશે. અથવા તો પ્રત્યક્ષદર્શી પહેલા વખત દર્શનમાં કે જોવામાં જેટલા હાડકાઓ જોવા મળે 206 એ અહીંયા આપણે લખીએ છીએ. તો માણસના કંકાલ તંત્રમાં કુલ 206 અસ્થિઓ છે. એ 206 અસ્થિઓને આપણે અભ્યાસ માટે જોવા જઈએ તો અભ્યાસની સરળતા રહે એ માટે આપણે એને કુલ 2 ભાગમાં વહેંચીએ છીએ. માનવ અસ્થિને જેટલા પણ જ્યાં 206 છે, અમુક અસ્થિઓને કહેવાય અક્ષીય કંકાલ તંત્ર અને અમુકને કહેવાય ઉપાંગીય કંકાલ તંત્ર. એ શબ્દમાં જ તે એનો અર્થ સમાયેલો છે. અક્ષીય એટલે કે અક્ષ, અક્ષ એટલે કે ધરી. માણસના શરીરમાં જે ધરી બનાવે એટલે કે જે આપણા શરીરમાં પૃષ્ઠ મધ્ય રેખા છે એ આપણા શરીરની ધરી કહેવાય. પૃષ્ઠ એટલે પાછળની બાજુ, વક્ષ એટલે આગળની બાજુ અને મધ્ય એટલે વચ્ચોવચ. પીઠમાં વચ્ચોવચ કરોડ સ્તંભ છે અને એની ઉપર ખોપરી ટેકવાયેલી છે. તો એને કહેવાય અક્ષીય કંકાલ તંત્ર અથવા મધ્યસ્થ કે મધ્યવર્તી કંકાલ તંત્ર. અને ઉપાંગીય એટલે હાથ પગના, અંગો એટલે ઉપાંગો એટલે હાથ અને પગ. એક જોડ અગ્ર ઉપાંગ, એક જોડ પશ્ચ ઉપાંગ તરીકે એક જોડ હાથ અને એક જોડ પગ છે. એના જે અસ્થિઓ છે એને આપણે મૂકીએ છીએ ઉપાંગીય કંકાલ તંત્રમાં. એમાં બીજા પણ કેટલાક કંકાલ તંત્રનો સમાવેશ થાય. તો અહીંયા આપણે હવે એક પછી એક જોઈએ કે કેવી રીતના એ કંકાલ તંત્ર છે એમાં એના વિભાગ પ્રમાણે અસ્થિઓ કયા અને કેટલા સમાવેશ પામે છે.
जो આપણે હમણાં કીધું એમ માનવ કંકાલ તંત્રમાં કુલ 206 અસ્થિઓ આપણે જોવા મળે. અહીંયા આપણે જનરલી કાષ્ટીને ગણતા નથી. અસ્થિ પર હંમેશા કાષ્ટી રહેલા હોય એ કાષ્ટીને આપણે કંકાલ તંત્રમાં ગણતા નથી. તો માનવની અંદર જે અસ્થિ અથવા તો જે આપણે કંકાલ કહીએ એ કંકાલ તંત્રમાં કુલ 206 જે અસ્થિઓ છે પૈકી 80ને કહેવાય અક્ષીય કંકાલ તંત્ર, જે માનવ શરીરની ધરી અથવા અક્ષ બનાવે છે. એ સિવાયના અગ્ર પશ્ચ ઉપાંગોમાં જોવા મળતા 126 એને કહેવાય ઉપાંગીય કંકાલ તંત્ર. આપણે પહેલાં અક્ષીય કંકાલ તંત્રની વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે આટલી બાબતોનો સમાવેશ થાય. ખોપરીમાં કુલ 29 અસ્થિઓનો સમાવેશ થશે. કરોડ સ્તંભમાં 26 અસ્થિઓનો સમાવેશ થશે. એ સિવાય જે પાંસળી છે એ આપણને ખબર છે 12 જોડ હોય એટલે કુલ 24 પાંસળી આપણને જોવા મળે. અને એ સિવાય પાંસળીઓ પાછળ તો કરોડ સ્તંભની જે કશેરુકાઓ છે, કરોડ સ્તંભના મણકાઓને વૈજ્ઞાનિક ભાષામાં કશેરુકાઓ કહેવાય, એમાંથી ઉત્પન્ન થાય. પણ આગળ આવી અને છાતીમાં એટલે કે ઉરસ પ્રદેશમાં વચ્ચોવચ્ચે એક ઊભું દંડ જેવું હાડકું છે, ધોકા જેવું હાડકું છે, એની જોડે પાંસળીઓ છે એ જોડાય છે. તો એ અસ્થિ ઉરસ પ્રદેશમાં વચ્ચોવચ્ચે જેમ કરોડ સ્તંભ પૃષ્ઠ મધ્ય બાજુએ છે, અહીંયા જે હાડકું છે એ વક્ષ મધ્ય બાજુએ કહેવાય, ત્યાંથી પાંસળી જોડાય છે. એ હાડકું ઉરસ પ્રદેશમાં છે એટલે આપણે કહીએ છીએ ઉરોસ્થિ. એક હાડકું આપણને જોવા મળશે. તો હવે રીતના કુલ 80 હાડકાઓ થઈ ગયા, બરાબર. 1 ને 4, 5 ને 6, 11 ને 20 ની 0, 2 2 4 ને 6 ને 8. આવી રીતના કુલ 80 હાડકાઓ આપણને અક્ષીય કંકાલ તંત્રમાં જોવા મળે. એ પૈકી આપણે પહેલાં પાંસળીની વાત કરીએ. જે પાંસળી છે એ પાંસળી ત્રણ ભાગમાં વહેંચાય. શરૂઆતની જે 1 થી 7 જોડ પાંસળી છે એને આપણે કહીએ છીએ સાચી પાંસળી. પછી 8, 9 અને 10 ત્રણ જોડ પાંસળી છે એને આપણે કહીએ છીએ ખોટી પાંસળી. અને 11 અને 12 આ બે જોડ પાંસળી છે એને આપણે કહીએ છીએ તળતી પાંસળી. આવી રીતની કુલ 12 જોડ પાંસળી આપણને જોવા મળે. અહીંયા આપણે જે ત્રણ વિભાગ પડ્યા પાંસળીઓના, 12 જોડ પાંસળીઓના, જેને આખું પાંસળી પિંજર બને. તો એની અંદર જે આપણે ત્રણ ભાગના નામ આપ્યા ને એ નામમાં શબ્દોનો જે આપણે ઉપયોગ કર્યો છે એ શબ્દોનો અર્થ આપણે શબ્દસહ લેવાનો નથી. સાચી પાંસળી એટલે ખરેખર સાચી ને ખોટી એટલે હોય નહીં, અને તળતી એટલે આપણા શરીરમાં તરે છે, એ અર્થમાં એ શબ્દનો શબ્દસહ અર્થ આપણે લેવાનો નથી. અહીંયા સાચી પાંસળીનો મતલબ એવો થાય કે જે 1 થી 7 જોડ પાંસળી છે એ પાછળ કરોડ સ્તંભમાં આવેલા મણકા અથવા કશેરુકાઓમાંથી ઉત્પન્ન થઈ આગળ વળાંક લઈ અને જે આગળ ઉરોસ્થિ છે એમાં જોડાઈ જાય છે. એટલે જે પાંસળી ઉરોસ્થિ જોડે જોડાય એને કહેવાય સાચી પાંસળી. ઉરોસ્થિ સાથે સીધી જ જોડાય.
એને આપણે કહીએ સાતમી પાંસળી. તો જે 1 થી 7 પાંસળ છે પાછળથી આવી વળાંક લઈને આગળ ઉરોષ્ઠી જો જોડાય છે. પછી 8મી 9મી 10મી 3 પાંસળી છે એ વળાંક લઈ અને આગળ આવી અને છેક ઉરોષ્ઠી સુધી પહોંચી શકતી નથી. આવી રીતે જો માનો કે આ બધી કશેરુકાઓ છે, તો એમાંથી ઉત્પન્ન થતી કશેરુકા એ આગળની બાજુએ તમને ખ્યાલ આવે એટલે અહીંયા આપણે લાલ કલરનો આગળની બાજુનો બતાવે છે ઉરોષ્ઠી વાળો ભાગ. આ છે ઉરોષ્ઠી ના બધી કશેરુકાઓ. કશેરુકાઓ કહેતા મણકા. સાદી ભાષામાં ગુજરાતી ભાષામાં મણકા કહીએ, વિજ્ઞાનની ભાષામાં એને કહેવાય કશેરુકા. હવે જે આ પાંસળી ઉત્પન્ન થાય એ ઉત્પન્ન થઈ અને આગળ આવી અને આ ઉરોષ્ઠીને આવી રીતે મળી જશે. પછી બીજી કશેરુકા ઉત્પન્ન થાય અને એ પણ અહીંયા આને મળી જાય. એવી રીતે જે માનો કે આ આવે છેલ્લી સાતમી કશેરુકા માનો કે છે, આ સાતમી કશેરુકા છે 5. હવે જે કશેરુકાઓ છે એ આવી થશે. હવે આ 8મી કશેરુકા આ 9મી કશેરુકા, આ 10મી કશેરુકા એ હવે આવી રીતે પાછળથી આવે છે. ત્રણેય કશેરુકાઓ છે એ પરસ્પર જોડાય અને એક થઈ જાય. એક પણ થયા પછી એ સીધી આ ઉરોષ્ઠી જોડે જોડાશે નહીં, એ જોડાશે 7મી કશેરુકા સાથે. અને 7મી કશેરુકા તો પાછળ ઉરોષ્ઠી જો જોડાણ ધરાવે જ છે. તો આવી રીતે 8, 9 અને 10 પાંસળીઓ એ પરસ્પર ભેગી મળી અને જોડાય છે 7મી કશેરુકા સાથે. અને 7મી કશેરુકા એ જોડાય ઉરોષ્ઠી સાથે. એટલે 8, 9, 10 પાંસળી એ 7મી પાંસળી દ્વારા ઉરોષ્ઠી સાથે જોડાય છે. એ 1 થી 7 પાંસળી સીધી ઉરોષ્ઠી જોડે જોડાય છે. એવી રીતે નહીં, 8, 9 પાંસળી એ પરસ્પર ભેગી મળી 7મી પાંસળી જોડે જોડાય અને એ દ્વારા ઉરોષ્ઠી જોડે જોડાણ ધરાવે છે. એટલે આપણે એને કહીએ છીએ ખોટી પાંસળી. તો અહીંયા લખી શકીએ કે 7મી પાંસળી દ્વારા 8, 9, 10 પાંસળી ઉરોષ્ઠી સાથે જોડે. 7મી પાંસળી દ્વારા 8, 9, 10 પાંસળી ઉરોષ્ઠી સાથે જોડાય માટે એને કહેવાય ખોટી પાંસળી. એના પછી આ જે તરતી પાંસળી છે એ તો અહીંયાથી આમ વળાંક લે, પણ વળાંક લઈ અને પછી એ આગળની બાજુ આવી શકતી નથી. વળાંક લઈ અને આગળ અહીંયા સુધી આવશે એટલે અટકી જશે. આગળ સુધી આવશે કારણ કે એ જોડાઈ શકે એટલી લંબાઈ એની થઈ શકે એમ એની જરૂર પણ નથી. એ જે બે પાંસળી છે એ અડધે અટકી જાય છે એટલે એને આપણે મુક્ત પાંસળી કહીએ છીએ, તો તરતી પાંસળી કહીએ છીએ. એનો મતલબ તરતી પાંસળીનો મતલબ આપણે કરશું કે જે ઉરોષ્ઠી સાથે ન જોડાય.
બરાબર. જે પાંસળી ઉરોષ્ઠી સાથે જોડાય નહીં તો એને કહેવાય તરતી પાંસળી. એકચ્યુઅલી તરતી નથી, પાછળ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે તો જોડાયેલી છે જ, કશેરુકાઓ જોડાયેલી છે જ, એમાં તે ઉત્પન્ન થાય છે. આગળ આવીને પછી અટકી જાય છે, તો એટલા માટે આપણે કહીએ છીએ તરતી પાંસળી. તો આવી રીતે જે આપણા શરીરમાં 12 જોડ પાંસળી છે, એ પાંસળી આવી રીતે પાછળ કરોડસ્તંભમાંથી ઉત્પન્ન થઈ અને આગળ ઉરોષ્ઠી સાથે સીધી કે આડકતરી રીતે મળી જાય છે અને આખું એક પાંસળી પિંજર છે એ બનાવે છે. તો એ જે પાંસળી પિંજર બને, પાંસળીઓનું પિંજરું, હાડકાઓનું પિંજરું. એનું મહત્વ શું, પાંસળીઓનું કામ શું? આમ તો આખા કંકાસનું કામ છે એ મોટાભાગનું સમાન છે. અહીંયા આપણે કહીએ તો પાંસળી પિંજર એ અંદર આવેલા જે નાજુક અવયવો, પાંસળી પિંજરની અંદર મોટાભાગે હૃદય, ફેફસા, થોડો પાચન માર્ગનો ભાગ, યકૃત, સ્વાદુપિંડ એ બધું આવેલું હોય તો એ રક્ષણ કરવાનું કામ કરે છે. એ સિવાય છેલ્લી જે આપણે તરતી પાંસળી છે એ ખાસ તો મૂત્રપિંડનું રક્ષણ કરે, કારણ કે જે નીચે કશેરુકાઓ છે 11 ને 12ની ઉરસીય કશેરુકાઓ આપણે જોઈએ કરોડસ્તંભની અંદર, તો એની પાછળ બાજુએ પીઠમાં બંને બહારની કશેરુક એક તરફ ડાબું અને એક તરફ જમણું એવા બે મૂત્રપિંડ પીઠમાં રહેલા હોય, તો એને રક્ષણ આપવા માટે જે પાંસળી છે ઉત્પન્ન થાય છે. પાંસળીની અંદરની બાજુએ શરીર દિવાલ જોડે, પીઠની દિવાલ જોડે મૂત્રપિંડો જોડાયેલા કે જડાયેલા હોય, તો એને રક્ષણ આપવા માટે જે પાંસળી ઉત્પન્ન થાય છે જે આગળ આવવાની એને જરૂર નથી. તો આવી રીતે અંદર આવેલા જે કંઈ અવયવો છે, આંતરિક અવયવો, એના રક્ષણ માટે પાંસળી પિંજર કામ કરે. એ સિવાય પાંસળી પિંજર ઉપર કેટલાક સ્નાયુઓ ગોઠવાયેલા હોય, એને આપણે આંતર પાંસળી સ્નાયુઓ કહીએ છીએ. આ વાત આપણે 16મા પાઠમાં શ્વસન તંત્રમાં સમજાવી હતી કે જે પાંસળી પિંજર છે એમાં બહારની બાજુએ તે અને અંદરની બાજુએ તે પાંસળીને જોડતા સ્નાયુ રહેલા હોય. એ બહાર રહેલા એને કહેવાય બાહ્ય આંતરપાસળી સ્નાયુઓ, અંદરની બાજુ એને કહેવાય આંતરપાસળી સ્નાયુઓ. એ સ્નાયુઓને લઈ પાંસળી પિંજર થોડું આમ ખુલી શકતું હોય છે. જ્યારે શ્વાસ લઈએ, છાતી આપણી ખુલે છે અને થોડી આગળ આવે છે, તો એ પાંસળી પિંજરને લઈ અને પાંસળી પિંજર ફૂલે છે, એને કારણે અંદર કદ વધે, દબાણ ઘટે એટલે હવા દાખલ થઈ, જેને આપણે શ્વાસ કહીએ છીએ. તો એ રીતે પાંસળી પિંજર છે સ્નાયુઓના આધાર આપવા ઉપરાંત, આંતરિક અવયવોને રક્ષણ કરવા ઉપરાંત, એ આવી રીતે શ્વસન ક્રિયામાં પણ કામ લાગે છે, કે એમાં ઉપયોગી છે, કે અનિવાર્ય છે. એ સિવાય ઘણા બધા કામ હોય, એની અંદર આવેલા જે કંઈ લાંબા પાંસળી પિંજરના હાડકાઓ છે પાંસળીના, એના પોલાણની અંદર અસ્થિમજ્જા હોય, જેમાંથી રુધિર કણો કે રુધિર કોષો છે ઉત્પન્ન થાય. એ સિવાય આપણને એ રુધિરના કોષો ઉત્પન્ન કરે, શ્વેત કણો, એટલે પ્રતિકાર શક્તિ આપે છે એવું પણ કહેવું હોય તો કહેવાય. એમ આપણને આકાર પણ આપે છે, છાતીનો જે આકાર છે એ પણ આ પાંસળી પિંજરને કારણે છે. તો આવી રીતે આધાર, આકાર, રક્ષણ, પ્રતિકારકતા વગેરે, સ્નાયુઓ આધાર આપવા વગેરે ઘણા કામ એ પાંસળી પિંજરના છે એવું કહેવાય. પાંસળી પિંજરના હાડકાઓ એવા હાડકાઓ છે કે જે બંને તરફથી જોડાયેલા છે, આગળ ઉરોષ્ઠી જોડે અને પાછળ કરોડસ્તંભના મણકાઓ જોડે, એટલે એની અંદર બે જોડાણ ધરાવે છે. એ પ્રકારના અસ્થિઓ કહેવાય. તો પાંસળી પિંજરના હાડકાઓ છે કહેવાય, બે તરફ જોડાણ ધરાવે છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે બાયસિફેલિક પ્રકારની એ રિબ્સ, RIBS, રિબ એટલે રિબ્સ એટલે પાંસળીઓ, એને બાયસિફેલિક એટલે બે મોઢાવાળી દ્વિમુખી પાંસળીઓ, એક તરફ જોડાઈ ઉરોષ્ઠી જોડે વક્ષ બાજુએ અને પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભની કશેરુકાઓ જોડે જોડાય છે, એટલે દ્વિમુખી પણ કહેવું હતું કહેવાય. આટલી વસ્તુ આપણને આ અક્ષીય કંકાલ તંત્રની અંદર કુલ આવેલા 80 અસ્થિઓ પૈકી 24 અસ્થિઓ પાંસળીઓ જે છે એની ખ્યાલ કે માહિતી હોય તો આપણને ઘણું બધું આવડે છે એવું કહેવાય. હમણાં કીધું એમ લાલ કલરમાં તમને ઉરોષ્ઠી બતાવ્યું હતું, એ છાતીમાં આવેલું વક્ષ મધ્ય બાજુ આવેલું અસ્થિ છે, જેની જોડે લગભગ 1 થી 7 પાંસળી સીધી જોડાય અને આ 9-10 પાંસળી 7મી પાંસળી દ્વારા ઇનડાયરેક્ટલી જોડાય છે અને 11 બાર જોડાય નહીં. તો એ ઉરોષ્ઠીનું કામ આગળ આવેલી વક્ષ મધ્ય બાજુ આવેલી રચના ઉરોષ્ઠી નામની એની જોડે પાંસળી પિંજરની પાંસળીઓ છે એ જોડાય છે.
હવે આપણે વાત કરીએ કરોડસ્તંભની. કરોડસ્તંભ છે એની અંદર કુલ 26 મણકાઓ આપણને જોવા મળે. એ 26 મણકાઓને આપણે આપણી સમજણ સરળતા માટે આવા અલગ અલગ 4 ભાગમાં વહેંચીએ છીએ. પહેલું છે 1 થી 7, એને કહેવાય ગ્રીવા કશેરુકા. ગ્રીવા કશેરુકા છે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સેરેબ્રલ, એને કહેવાય C1 to C7. ગ્રીવા કશેરુકાને આપણે 1 થી 7 મણકા અહીંયા ડોકમાં આપણને જોવા મળે. પછી કુલ 7 કશેરુકાઓ ગ્રીવા કશેરુકાઓ કહેવાય. એના પછી 12 કશેરુકાઓ છે એ ઉર્વશીય કશેરુકાઓ કહેવાય. 12 એટલે 8મી થી શરૂ કરી અને 12માં તો 19 થાય, 8 થી 19 કુલ 12 કશેરુકાઓ થઈ. એને આપણે કહીએ છીએ ઉરસ પ્રદેશમાં છે માટે ઉર્વશીય કશેરુકાઓ કહેવાય. એ કુલ 12 થઈ. બરાબર. છાતીની સામે પીઠમાં જોવા માટે કશેરુકાઓ જેમાંથી પાંસળી ઉત્પન્ન થાય. આ ગરદનમાંથી પાંસળી ઉત્પન્ન થતી નથી, પણ જે 8થી કશેરુકા આવે ત્યાંથી પાંસળી શરૂ થાય ને પછી આગળ ઉપર 9મી, 10મી, 11મી, 12મી એવી રીતે કુલ 19મી કશેરુકા સુધી પાંસળી છે ઉત્પન્ન થાય. એટલે કુલ 12 જોડ પાંસળી એ બરાબર છાતીની સામે આવેલી જે કરોડસ્તંભની કશેરુકાઓ છે એમાંથી ઉત્પન્ન થાય એવું કહેવાય. એને કહેવાય ઉર્વશીય કશેરુકાઓ. એના પછી 5 જોડ એટલે 20 થી 24 એને આપણે કહીએ છીએ કટી કશેરુકા. એ 5 કશેરુકાઓ છે એને કહેવાય કેડ કે કમરના ભાગમાં જોવા મળતી કશેરુકા, એને કહેવાય કટી કશેરુકા. એના પછી હવે 2 કશેરુકા સિંગલ છે, એકની સંખ્યામાં. એમાં છેલ્લી કશેરુકા છે એ છેલ્લી છે એટલે એને કહેવાય ઉચ્ચીય કશેરુકા. છેલ્લી બીજી ઉપરની એને આપણે કહીએ છીએ ત્રિક કશેરુકા અથવા એને કહેવાય ત્રિકાષ્ઠિ. જે ત્રિકાષ્ઠિ છે એમાં 5 અને ઉચ્ચીય કશેરુકા છે એમાં એકચ્યુઅલી 4 અસ્થિઓ હોય. તમને બધાને ખ્યાલ છે ઉદ્વિકાસની અંદર માણસ આ જેવો દેખાય છે એવો વર્ષો પહેલાં નહોતો. આપણા શરીરમાં આપણે પણ પહેલાં દ્વિપાદ ચલન નહીં, 2 પગ ચાલતા નહોતા, ચતુષ્પાદ ચલન 4 પગે આપણે ચાલતા હતા. એટલે આપણે પણ વાનર જેવા દેખાવાના હતા. હડપચીનું હાડકું મોટું હતું, આ જે કપાળનું કપોલક હાડકું છે કપાલી હાડકું આગળની બાજુ હતું, 4 પગે ચાલવું. એ સિવાય ઘણા ફેરફારો ઉપરાંત આપણે પણ પહેલાં પૂંછડી હતી. આ તમે જો આખા સસ્તન વર્ગની અંદર માનવી જે કેવું પ્રાણી છે જેમાં આપણને પૂંછડી જોવા મળતી નથી, પણ વર્ષો પહેલાં હતી. તો એ પૂંછડી ધીમે ધીમે જે સંતુલન માટે હોય, બેલેન્સ માટે હોય, પૂંછડીને કારણે જે કંઈ પૂંછડીવાળા પશુ પક્ષીઓ છે એ બેલેન્સ કે સંતુલન જાળવતા હોય છે. પણ માણસના મગજનો એટલો વિકાસ થયો કે જેની અંદર સંતુલન કરતો ભાગ અનુમસ્તિષ્ક, પશ્ચિમ મગજમાં આવતું મગજનો વિભાગ અનુમસ્તિષ્ક અથવા પશ્ચાનું મસ્તિષ્ક, એનું કામ જ છે સંતુલન રાખવાનું. એના વિકાસથી માણસને પૂંછડી જરૂર ના રહી માનવીને. વગર પૂંછડીએ મગજનો એટલો વિકાસ થયો કે જે સંતુલન જાળવી રાખે છે એ મગજથી સંતુલન રાખતો થયો. તો ધીમે ધીમે પૂંછડી એ નામશેષ થઈ ગઈ. લેમાર્ક નામના વૈજ્ઞાનિકના માથે જે અંગોનો વિકાસ ના હોય અંગો ધીમે ધીમે નામશેષ પામે, એની જરૂર પડે એનો વિકાસ થાય. તો એવી રીતે ધીમે ધીમે પૂંછડી નામશેષ થઈ ગઈ. તો આજે ગર્ભાવસ્થામાં માનવીમાં પૂંછડી ઉત્પન્ન થાય છે. એ પૂંછડી 2 પ્રકારની હોય, મણકામય પૂંછડી અને મણકા વિહીન પૂંછડી. એટલે કે હાડકાવાળી પૂંછડી અને હાડકા વગરની પૂંછડી. ઉંદરની પૂંછડી છે ને એ મણકા વિહીન કહેવાય, મણકા વગરની, હાડકા વગરની, ફક્ત સ્નાયુ અને ચામડી જ હોય. તમે ઉંદરને ઘણી વાર જોયો હશે તો તમને ખ્યાલ આવી જાય જોઈને એની સોફ્ટનેસને કારણે કે એમાં હાડકાઓ નથી. ત્યારે સાપની પૂંછડીમાં હાડકા હોય, બીજા બધા પશુઓની પૂંછડીમાં, સસ્તન વર્ગના પશુઓની પૂંછડીમાં હાડકા કશેરુકાઓ કે મણકાઓ હોય અમુક હદ સુધી.
તો એવી રીતે આપણે પણ પહેલાં પૂંછડીમાં હાડકાઓ કે મણકાઓ હતા, પણ જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો અને માણસના મગજનો એટલે વિકાસ થયો એની જરૂરિયાત ના રહી, તો એમ આજે હવે આપણને જન્મ સમય સુધીમાં પૂંછડી જોવા મળતી નથી, પણ એના હાડકા હજુ અવશિષ્ટ અંગરૂપે એટલે કે નામશેષ અંગરૂપે હજુ આપણને ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે. એટલે વ્યક્તિ ગર્ભાવસ્થામાં હોય ત્યારે થોડી પૂંછડી જેવો ભાગ હોય એ મણકામાં પૂંછડી, એમાં 4 મણકા હોય, પણ બાળક જન્મે એટલે બધા મણકાઓ એ અંદર એકદમ વિલીન થઈ જાય અને આ 4ના બદલે આપણને 1ની સંખ્યામાં જોવા મળે. 4 અસ્થિ જ્યાં વિલીન થઈ જાય અને આપણને એક ઉચ્ચાસ્થિ જોવા મળે છે, જે પણ આપણા માટે નામશેષ અથવા અવશિષ્ટ અંગ કે અવશિષ્ટ અસ્થિ છે, એનું આપણે ખાસ કંઈ કામ નથી. એવી રીતે એની ઉપર જે ત્રિકાસ્થિ નામનું અસ્થિ ત્રિક વિસ્તારમાં આ વિસ્તારમાં જોવા મળતું અસ્થિ, એ પણ ગર્ભાવસ્થામાં 4 હોય, પૂંછડી ઉત્પન્ન કરવાની અને સહાય કરતા અસ્થિ પણ 5 હોય, સોરી 4 નહીં 5 હોય, અને પછી વ્યક્તિ કે બાળક જન્મે છે એ વખતે આની જેમ જ એ પરસ્પર વિલીન થઈ અને એક અસ્થિમાં ફેરવાઈ જાય છે. એટલે તમે જો ખરેખર તો કુલ અસ્થિ કેટલા થયા ગર્ભાવસ્થામાં, ગર્ભસ્તંભની અંદર અહીંયા 7 અને 12 19 ને 5 24, 24 ને આ 9, ખરેખર તો માણસના ગર્ભાવસ્થામાં ગર્ભસ્તંભમાં 33 મણકાઓ થાય. એની સામે અહીંયા 5 ને 4 9 પૈકી 2 જ દેખાય છે, તો 9 દેખાવા જોઈએ એના બદલે 2 દેખાય છે, તો 7 ઓછા થયા ને, 9ના બદલે આપણને 2 જોવા મળે છે, કારણ કે 5 વિલીન 1 થઈ ગયું, બહુ મોટું હાડકું હોય છે, અને આ જે 4 વિલીન 1 થઈ ગયું તો 2 તો દેખાય છે 9ની અંદર, બરાબર, વિલીન 2 તો દેખાય છે આપણને, તો 7 ઘટે ને, તમે 7 બાદ કરો 33માંથી 7 બાદ કરો તો 24 થઈ ગયા. એટલે વ્યક્તિ જન્મે અને પુખ્ત બને ત્યારે આપણને ગર્ભસ્તંભમાં એકચ્યુઅલી દેખાવા જોઈએ 33 મણકાઓ દેખાય છે, 26 મણકાઓ. તો તમે 7 આમાં ઉમેરી દો, 206ની અંદર 7 અસ્થિઓ જે ખરેખર ગર્ભસ્તંભની અંદર આપણને જોવા મળવા જોઈએ, તો 213 અસ્થિઓ થાય. એવા હજુ બીજા આપણે એડ કરશું, એટલે એવી રીતના આપણે ગણીએ તો અસ્થિ વધારે થાય. તમને ઘણી વખત આવું પૂછી શકાય કે કોઈ વાર પૂછાયું જાવ ગર્ભાવસ્થામાં ગર્ભસ્તંભમાં કેટલા અસ્થિ હોય, તો 33 મણકા કે 33 અસ્થિ હોય. પુખ્ત અવસ્થામાં 26 છે આપણને જોવા મળે. થોડી કાંઈ રચના આપણે ખાલી સમજાવતા સમજીએ, આપણી બુકમાં આપી દીધી. આની અંદર અમુક કસેર કંઈ જ્યાં મળતી આવતી હોય તો એને આપણે કહીએ છીએ લાક્ષણિક કસેરુકા. સૌથી પહેલી કસેરુકા છે એ જોડાયેલી ખોપરી જોડે, ખોપરી પહેલી કસેરુકા જોડે જોડાયેલી હોય, તો એ પહેલી કસેરુકા છે એને આપણે કહીએ છીએ શિરોધર કશેરુકા. ઇંગ્લિશમાં આપણે એને એટલસ કહીએ છીએ. એટલસ કશેરુકા અથવા તો શિરોધર કશેરુકા, શિરનું ધારણ કરે તેના પર શીશ ધારણ થાય એ કશેરુકા એને કહેવાય શિરોધર કશેરુકા. એ કશેરુકા ખોપરી જોડે જોડાઈ ગઈ હોય. અને બીજી કશેરુકા છે, બીજા નંબરની કશેરુકા, એને આપણે કહીએ છીએ અક્ષ કશેરુકા. એને કહેવાય અક્ષ કશેરુકા. અક્ષ કશેરુકા છે એ સ્થિર હોય, એની પર પહેલી કશેરુકા આમ ફરે, એને આપણે લેફ્ટ રાઈટ કશેરુકા કહીએ. લેફ્ટ રાઈટ ફરે, આપણે આમ જેમાં તો કરીએ એ પહેલી કશેરુકા આપણે ખોપરી જોડાવામાં પડતી હોય. અને બીજી કશેરુકા યસ ન કહેવાય, હા કે ના પાડીએ, હા યસ કશેરુકા, યસ બોન્ડ. એટલે આજે બીજી કશેરુકા છે ને એને બધું સાહિત્ય વાંચેલું ક્યાં તમને વાંચવા ખ્યાલ આવે. એટલે બીજી કશેરુકા કહીએ છીએ યસ બોન્ડ. અને પહેલી કશેરુકા છે એ આપણે આમ જ્યારે ના પાડીએ ત્યારે એનું હલનચલન શરૂ થાય, એ વખતે બીજી કશેરુકા સ્થિર રહે, એને પહેલી કશેરુકામાં પડતી હોય, એને આપણે કહીએ છીએ નો બોન્ડ. કોઈ વાર આપણને વિકેટ ગીતમાં પૂછે ખ્યાલ આવે તો આપણે શરીરમાં યસ બોન્ડ ને ન બોન્ડ એટલે શું, એ આપણે હા કે ના પાડતા હોઈએ છીએ એ વખતે જે હા પાડે જે કશેરુકાનું હલનચલન થાય એ બીજી કશેરુકા, અને જે આપણે ના પાડે જે આમ ફરે એ કશેરુકા છે એ પહેલી કશેરુકા. બાકી મોટાભાગે 3 થી
અહીંયા છેલ્લી બેને બાદ કરતા 24ની કસરત હતી એને કહેવાય લાક્ષણિક કસરત. બાકીની બે તો આપણે નામ આપ્યા રિકાસથી અને ઉચ્ચાસથી. એ કસરત છે ને હાડકાની વીંટી જેવો ભાગ હોય, આવી રીતના હાડકા પોલા હોય ઉપર આપણે ગોઠવાય, આખું જે પોલાણ બને આવી રીતે કસરકા વીંટી જેવી જ હાડી એના ઉપર બીજી ગોઠવાય, ત્રીજી ગોઠવાય, ચોથી ગોઠવાય, આખો હાડકાનો પોલો સ્તંભ બને. તો એ કરોડ સ્તંભનું મુખ્ય કામ છે કે હાડકાનો પોલો સ્તંભ એને કહેવાય કરોડ સ્તંભ. એમાંથી આ મગજની પૂંછડી જેવો ભાગ પસાર થાય એને કહેવાય કરોડરજ્જુ. કોઈ વખત વિદ્યાર્થીઓ છે એ કરોડ સ્તંભ અને કરોડરજ્જુ બંને એ બે સમાનાર્થીઓનું સમજતા હોય છે. એ બે વચ્ચે ભેદ ખ્યાલ ના આવે. લખતા સ્લીપ ઓફ માઇન્ડ કે સ્લીપ ઓફ પેન એ કરોડ સ્તંભની જગ્યાએ કરોડરજ્જુ લખી નાખે અને કરોડરજ્જુની જગ્યાએ લખી નાખે કરોડ સ્તંભ. તો એ ખોટું છે. કરોડ સ્તંભ છે એ કંકાતંત્રનો ભાગ છે. અંદર જે રક્ષાયેલું કરોડરજ્જુ છે એ ભાગ છે ચેતાતંત્રનો, મગજ અને કરોડરજ્જુ. એની અંદર રક્ષણ કામ એટલે કરોડ સ્તંભનું મુખ્ય કામ આ. એની અંદર શરૂઆતમાં 3 વળાંક હોય અને પછીથી 4 વળાંક થઈ જાય. આવી રીતે લગભગ સીધા 5 ટકા ગોઠવા 1, 2, 3 અને 4. 4 વળાંક હોય ગર્ભાવસ્થામાં અને બાળક જન્મે ત્યારે 3 વળાંક હોય. બાળક એટલું ફ્લેક્સિબલ ના હોય. પછી એમાં આપણને આવી રીતના 4 વળાંક છે જોવા મળે. લગભગ સીધા એ શાખાનું એ કરોડ સ્તંભનું સ્વરૂપ અથવા દેખાવ છે જોવા મળે. પોસ્ચર ગેસ્ચર અને નહીં અને આપણે હલનચલન કરી શકીએ છીએ. ડાબી જમણી બાજુએ વળવું, કેટલું એનું આગળ પાછળ જે વળવું, પાછળ આગળ વળવું, આ રીતે વળવું, એમાં એક કસરકાઓ થોડું હલનચલન થાય. કસરકી જે જોડે સાંધા બનાવે. એ સાંધાને કારણે આપણે આવું હલનચલન કરી શકીએ છીએ. તો એ રીતે હલનચલન એની ઉપર સ્નાયુઓ ઘણા ટેકવાય છે. એ ત્રીજું કામ એ કરોડરજ્જુને રક્ષણ આપે છે. એ બધા કામ કરોડ સ્તંભના છે એવું કહેવાય. કરોડ સ્તંભનું બીજું મોટું કામ પાંસળીઓ ઉત્પન્ન કરે છે અને પાંસળી પિંજર ઉત્પન્ન કરવા માટે સહાય કરે છે એવું કહેવાય. અહીંયા આ વાત થઈ કરોડ સ્તંભની. એના પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ખોપડીમાં આવેલા 19 હાડકાઓ છે એમાં કયા કયા હાડકાઓ સમાવેશ થાય એ જોઈએ. એટલે અક્ષય કંકાતંત્રની વાત થાય પૂરી. નેક્સ્ટ ટાઈમ આપણે એ જોઈએ એના શરૂ કરશું ઉપાંગીય કંકાતંત્ર. આટલી નોંધ કરી લો તો નોટબુકમાં દર વખત નહીં જાય. નેક્સ્ટ ટાઈમ મળી આપણે આગળ વાત કરશું. અહીંયા આપણે અટકીશું.